એટલે પ્રશ્ન એવો છે કે આ બધા બહારના જે વ્યવહારો આપણે કરી છીએ એ બહારના વ્યવહારોની અંદર તો બુદ્ધિની જરૂરિયાત પડે છે અને સફળતા પણ બહારના જગતની અંદર સફળતા પણ બુદ્ધિ દ્વારા જ મળે છે. તો હવે અંતર જગતમાં આપણે જવું છે તો અંતર જગતની અંદર એ ક્યાંય ઉપયોગમાં આવતી નથી, પણ જે આપણને ટેવ પડી ગઈ છે બુદ્ધિના ઉપયોગની, એને લીધે આપણે અંતરના જગતમાં પણ બુદ્ધિનો ઉપયોગ કરીશું. તો આપણે પેલી વસ્તુ એ સમજી કે આ જે બુદ્ધિ જેને આપણે અત્યારે જે બુદ્ધિ કહી છીએ એ બુદ્ધિનું મટીરિયલ છે એ શેમાંથી બનેલું છે? આ બુદ્ધિ જે બનેલી છે એ શેમાંથી બનેલી છે? એટલે આપણને ખ્યાલ આવે કે બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરવો. તો એ કે એ બુદ્ધિ બનેલી છે ઇમ્પ્રેશન ફૂડમાંથી, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ જે મેટર આપણી અંદર આવે છે એમાંથી બુદ્ધિ બને. એમાંથી જે વ્યક્તિત્વ બને, માહિતીઓ ભેગી થાય, અહંકાર ભેગો થાય. જેમ જેમ માહિતી ભેગી થતી જાય અહંકાર ભેગો થતો જાય. એટલે આ બધી બુદ્ધિ જે બનેલી છે એ બનેલી છે આની ઇમ્પ્રેશનની, શબ્દની, સ્પર્શની, જે આ તન્માત્રાઓ હોય છે, વાઇબ્રેશન હોય છે, એની આ બનેલી છે બુદ્ધિ. હવે આ બનેલી બુદ્ધિ છે એ વ્યવહારના જગતમાં કામ આપી શકે. બહારથી આવેલી છે, શબ્દમાંથી આવેલી છે, સ્પર્શમાંથી આવેલી છે, રૂપમાંથી આવેલી છે, રસમાંથી આવેલી છે, ગંધમાંથી આવેલી છે. એટલે બહારના જગતમાં બધી વસ્તુમાં ઉપયોગમાં આવે. પણ અંતર જગતમાં જવું હોય, હવે માનો કે આ બુદ્ધિનું નિર્માણ, આ બુદ્ધિ છે એનું નિર્માણ કોના ઉપર થયું? આ બુદ્ધિ છે એ નિર્મિત કોના ઉપર થઈ? કોણ હતું કે જેની ઉપર આ બુદ્ધિ છે એ નિર્માણ થઈ? શબ્દ કોની સામે ગયો? સ્પર્શ કોની સામે ગયો? રસ કોની સામે ગયો? ગંધ કોની સામે જાય છે? આ ગતિ જે પ્રકૃતિની જે ગતિ છે, શબ્દની, સ્પર્શની, રૂપની, રસની, ગંધની જે જાય છે, કોની સામે જાય છે? કોણ છે એવું કે એની સામે આ ઇમ્પ્રેશન જાય છે? એટલે જેની સામે જાય છે એનું અસ્તિત્વ બુદ્ધિ પહેલા છે. જેની સામે જાય છે એનું અસ્તિત્વ છે એ બુદ્ધિ પહેલા છે. અને હવે જે છે એ ઢંકાઈ જાય છે. જે છે એ બહારનું જે ઇન્ફોર્મેશન, જે ડેટા આપણી અંદર જે આવે છે એના દ્વારા આ જે હોવાપણું આપણું છે, દ્રષ્ટાપણું છે, પ્રેમપણું છે, શાંતિપણું છે, એ બધું દબાઈ જાય છે. અને એ દબાઈને બની જાય છે વ્યક્તિત્વ. અસ્તિત્વ છે એ દબાઈ જાય છે અને બની જાય છે વ્યક્તિત્વ. વ્યક્તિત્વ એટલે એક અણુ પરમાણુ છે, જુદા જુદા પ્રકારના અહંકારના, બુદ્ધિના, મનના, આ બધા અણુ પરમાણુ છે. એ અણુ પરમાણુ આપણે પોતે બની જાય છે. તો હવે આ અણુ પરમાણુ આપણે પોતે બની જાય છે અને આપણું હોવાપણું છે એ ઢંકાઈ જાય છે. એટલે હવે આપણે જોયું કે બુદ્ધિ છે બહારના વ્યવહારમાં વ્યવસ્થિત છે, એ ટેન્શન આપે તો આ દુનિયામાં અત્યાર સુધીના જેટલા સંશોધનો થયા છે એ બધા બુદ્ધિ દ્વારા થયા છે. તો આ જે બુદ્ધિ છે એ બહારના જગતમાં ઉપયોગી છે, પણ અંતર જગતમાં મારે જવું છે, અંદરના જગતમાં પ્રવેશ કરવો છે. તો એ કે અંતરના જગતમાં છે બુદ્ધિ છે એ જોડા જેવી છે. એટલા માટે કે બુદ્ધિ નિષ્ક્રિય ન થાય તો નિષ્ક્રિયતાની હેઠે પડેલું જે પ્રજ્ઞાનું તત્વ છે એ પ્રજ્ઞાના તત્વને આપણે જાણી ન શકીએ. એટલે બુદ્ધિની નિષ્ક્રિયતામાં પ્રજ્ઞાની શરૂઆત છે. એટલે બુદ્ધિ જેવી નિષ્ક્રિય થાય એવું જે પ્રજ્ઞાનું તત્વ, સાક્ષીનું તત્વ ડાયરેક્ટ રીતે એને જોઈ શકે. એટલે હવે અંતરની યાત્રા કરી હોય તો બુદ્ધિ છે નિષ્ક્રિય ન થાય તો અંદર જઈ ન શકે. બુદ્ધિ છે એ ડેટા છે. બુદ્ધિ શું છે? તો એ કે અંદર જમા થયેલી ડેટાઓ છે ને ડેટામાંથી જ્યારે જે પ્રકારની સિચ્યુએશન હોય ત્યારે એ પ્રકારની ડેટા નીકળીને એવો વ્યવહાર કરી દે છે. આ બુદ્ધિનું તત્વ છે. તો આ બુદ્ધિનું તત્વ છે એ અંતરના જગતમાં, હવે બહારનું મટીરિયલ છે એ અંતરના જગતમાં કેવી રીતે આવે? બહારથી બનેલું અને ઓલું અદ્રશ્ય છે. આ જે આપણું જે હોવાપણું છે, આપણું જે સાક્ષીપણું છે, આપણું જે ભાનપણું છે એ અદ્રશ્ય છે અને એ સનાતન છે, એ શાશ્વત છે. અને એ સનાતન તત્વ છે એને જાણવા માટે બુદ્ધિ એના પછી જન્મેલી છે. બુદ્ધિનો જન્મ છે એ આના પછીનો છે. તો આનું હોવું છે એ પહેલા છે. તો હવે બુદ્ધિ છે એમાં કંઈ કરી શકશે નહીં. બુદ્ધિની નિષ્ક્રિયતા છે એને હેલ્પ કરશે પ્રગટ થવામાં. એટલે બુદ્ધિ છે એ જેટલી અંશે નિષ્ક્રિય થશે એટલા અંશમાં આની અંદર આપણે પ્રવેશ કરી શકશું.
એટલે બહારના જગતની અંદર બુદ્ધિનો ઉપયોગ છે, પણ અંતરના જગતમાં બુદ્ધિનો ઉપયોગ નથી. ના, એટલે જ્ઞાન માર્ગના જે બુદ્ધિનો ઉપયોગ કરે છે એ કેટલો ઉપયોગ, એનો ઉપયોગ કેટલો, જ્ઞાન માર્ગના લોકોનો બુદ્ધિનો ઉપયોગ કેટલો, એ તમને સમજાવું. એક નકશો, આપણે કોઈ યાત્રાનો નકશો છે કે આપણે આ જગ્યાએ યાત્રા કરવી છે, કઈ કઈ જગ્યાએથી થશે, એટલે આખો નકશો હોય. એટલે બુદ્ધિ ખાલી નકશો આપે. આ આટલું વાત યાદ રાખવાની છે. બુદ્ધિ છે એ નકશો છે, એનું બરાબર વ્યવસ્થિત રીતે નકશાને સમજી જાય. પણ હવે નકશાને સમજી ગયા એટલે કઈ આપણે વસ્તુને આગળ નથી પહોંચ્યા. એટલે હવે આ બુદ્ધિનું કામ ખાલી નકશો પ્રાપ્ત કરવાનું છે. અને અંદરનો જે પ્રેમ છે, અંદરનું જે સંશોધન છે, અંદરની જે પ્યાસ છે, અંદરનો જે વિષાદ છે, આ જે દ્રષ્ટાનું તત્વ, સાક્ષીનું તત્વ છે, ચૈતન્યનું તત્વ છે, દિવ્ય તત્વ છે, એની સાથે અનુસંધાન કરવાની તાકાત તો આની જ છે. કોની છે? અંદરના પ્રેમની. બુદ્ધિની નહીં, બુદ્ધિની નહીં, ભાવની નહીં. આ જે કહેવાતા ભાવ છે એની તાકાત નથી, કર્મેન્દ્રિયની તાકાત નથી, પણ અંદર જે સંશોધન, જે પ્રગટ કરવા માંગે છે, શાંતિને પ્રગટ કરવા માંગે છે, પ્રેમને પ્રગટ કરવા માંગે છે, નિર્વિચાર અવસ્થાને પ્રગટ કરવા માંગે, સમતાને પ્રગટ કરવા માંગે છે, એ જે છે એ આપણા માટે. એટલે આ જે ચૈતન્યનું જે તત્વ છે એ બુદ્ધિની પહેલા છે. એટલે હવે બુદ્ધિએ નકશો લઈ લીધો. નકશો લઈ લીધા પછી શું કરવાનું? તો એ કે સાધનમાં બેસી જવાનું. માનો કે હવે બુદ્ધિએ નકશો લઈ લીધો કે હવે મારે અહીંયા યાત્રા કરવી છે, તો એ શું કરે? બસ પકડે, ટ્રેન પકડે, પ્લેન પકડે, ગમે તે પકડે. હવે બસમાં બેસી ગયા, પ્લેનમાં બેસી ગયા, ગાડીમાં બેસી ગયા, પછી શું કરવાનું હોય? તો આ જે નકશો હતો, આ નકશો હતો, અને નકશા પ્રમાણેનું સાધન શું હતું? નકશા પ્રમાણેનો હવે આ જ્ઞાન માર્ગ હોય, ભક્તિ, કોઈ પણ માર્ગ હોય, તો સાધન શું છે? તો એ કે સાધન છે એ વર્તમાન ક્ષણમાં રહેવું, હોવાપણામાં રહેવું, ભાનમાં રહેવું, દ્રષ્ટામાં રહેવું. આ એનું સાધન છે. આ વર્તમાનમાં રહેવું એ એનું સાધન થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? આ વર્તમાનમાં જ નિરંતર રીતે જીવવાનું છે, દ્રષ્ટામાં જ નિરંતર રીતે જીવવાનું છે. એટલે અહીંયા બુદ્ધિનો ઉપયોગ નથી. હવે અહીંયા જે ઉપયોગ થયો એ શેનો થયો? તો એ કે હવે બુદ્ધિ પ્રગટ થાય એને જોવે, વિચાર પ્રગટ થાય એને જોવે, વૃત્તિઓ પ્રગટ થાય એને જોવે, ભાવ પ્રગટ થાય એને જોવે, સારા ભાવ પ્રગટ થાય એને જોવે, ખરાબ ભાવ પ્રગટ થાય એને પણ જોવે. તો હવે બુદ્ધિનું કોઈ કામ નથી. હવે અહીંયા સીધો દ્રષ્ટા જ આવી ગયો, સાક્ષી જ આવી ગયો, હોવાપણું જ આવી ગયું. એટલે બુદ્ધિ છે એની જરૂરિયાત ફક્ત નકશા માટે છે. એટલે મોટા ભાગના લોકો, બુદ્ધિવાળા માણસો છે, એ પરમ તત્વને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ કેમ નીવડે છે? તો એ કે આમાં ચાહે જ્ઞાન માર્ગ હોય, ચાહે ભક્તિ માર્ગ હોય, ચાહે યોગનો માર્ગ હોય, કર્મનો માર્ગ હોય, પણ એની અંદર મુખ્ય વસ્તુ છે એ પ્રેમ છે. અંદર જે પ્રેમ તત્વ, જે પ્રગટાવવા માટેની જે આમ તીવ્રતા છે એ એની અંદર મુખ્ય છે. નહીં બુદ્ધિનું સેન્ટર, નહીં ભાવનું સેન્ટર, નહીં કર્મનું સેન્ટર પરમાત્મા માટે કાર્યરત છે. અંદરનો પ્રેમ જે પ્રગટ કરવા માંગે છે એ ચાહે ભાવના માધ્યમ મારફત પ્રગટ થાય, ચાહે બુદ્ધિના માધ્યમ મારફત પ્રગટ થાય, ચાહે કર્મના માધ્યમ મારફત પ્રગટ થાય, પણ છે મુખ્ય વસ્તુ એ પ્રેમ છે. એટલે જનરલ લોકોને એવું સમજમાં આવે છે કે જ્ઞાન માર્ગ એટલે બુદ્ધિનો માર્ગ. બુદ્ધિનો માર્ગ એટલા સેન્સથી કે એ બધી ઇન્ક્વાયરી બુદ્ધિથી કરે, પણ એની અંદર પડેલું શું છે? તો કે એની અંદર પ્રેમ પડેલો છે. આ તત્વને શોધવા માટેનો એટલો અસાધારણ પ્રેમ પડેલો છે. એ જે પ્રેમ છે એ ગોતે છે બુદ્ધિ દ્વારા. પ્રેમ છે એ ગોતે છે ઇમોશનલ સેન્ટર દ્વારા. પ્રેમ છે એ ગોતે છે કર્મેન્દ્રિય દ્વારા. જે અંદર તીવ્રતમ પ્રેમ, એટલે પ્રેમ છે એ કોમન તત્વ છે, અને આપણા જે સાધનો છે એ ગૌણ છે. શંકરાચાર્ય છે, પછી વિવેકાનંદ છે, એ આખી જિંદગી શાસ્ત્રાર્થ કરાવી રાખતા ને આ બધું, તો એ તો બુદ્ધિથી કરતા એવું ન લાગે. એટલે બધાનો પોતાનો, બધા યુનિક હોય. માનો કે તમે છો તો આ બધા વ્યક્તિઓ છે યુનિક છે, અને એને યુનિક રીતે કામ કરવાનું હોય. એમ શંકરાચાર્ય મહારાજ છે, બધા યુનિક છે. ખાલી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એટલું નથી, પણ હવે પછી આત્મજ્ઞાનના સાધનો ઉપલબ્ધ ન થાય. જ્ઞાન છે એ ક્યારેક ક્યારેક ઢંકાઈ જાય, ક્યારેક ક્યારેક
બીજા સનાતન શાશ્વત વસ્તુને ઢાંકવા માટે બીજા હલ્લાઓ થતા હોય, તો એ બધાનો સામનો કરવા માટે આ બધી વસ્તુ પ્રગટ થતી હોય. એટલે એનો કોઈ રેફરન્સ હોય, એનો કોઈ સંદર્ભ હોય, અને એ સંદર્ભથી એ પ્રગટ થતા હોય. એટલે એનો ઉપયોગ છે, સમષ્ટિની ડિમાન્ડમાંથી આવે છે. શંકરાચાર્ય મહારાજ હોય, કોઈ અવતાર હોય, એ સમષ્ટિની ડિમાન્ડ છે, અને એ ડિમાન્ડનો ઉપયોગ છે. એક સમય એવો હતો કે આપણા હિન્દુ ધર્મની અંદર આ બ્રાહ્મણોનો એટલો બધો ત્રાસ વધી ગયો હતો, અને બધું અંધશ્રદ્ધાઓ વધી ગઈ હતી. તો બુદ્ધ ધર્મ આવ્યો. બુદ્ધ ધર્મની અંદર બગાડ થયો એટલે શંકરાચાર્ય મહારાજ આવ્યા. એટલે એ બધાનું આવવું જે છે એ આ જે પ્રકૃતિ છે એની ડિમાન્ડમાંથી આવે છે લોકો. વ્યવહારમાં બુદ્ધિ ઉપયોગી છે, તો વ્યવહારમાં બુદ્ધિ શું ઉપયોગી છે? વ્યવહારમાં નવો શોધ કરે છે, કોઈ સફળતા મેળવે છે, તો એ તો પ્રેમથી જ મળે છે. એટલે એ તમારી વાત બરાબર. એટલે સંશોધનોનો આધાર તો અંદરનું પરમ તત્વ જ છે. સંશોધનને જે મદદ કરવાળું પણ અત્યારે આપણે જે બુદ્ધિ કહી છે ઈ, એટલે હવે આ બુદ્ધિએ આપ્યું એટેન્શન તો બહારના જગતમાં આપ્યું, તો બહારનું પરિણામ આવ્યું ને. એટલે અત્યારે આપણે જે સંદર્ભથી કહી છીએ એ કહી છીએ કે એને એટેન્શન બહારની બાજુ આપ્યું તો બહારના રિઝલ્ટ મળ્યા, અને બુદ્ધિ છે એ અંતર આ એટેન્શન આપે તો અંદરના પરિણામ આવે. એટલે તાકાત એવી છે કે જ્યાં તમે તમારું એટેન્શન રોકો, જ્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, જ્યાં તમારો પ્રેમ હોય, ત્યાં એનું રિઝલ્ટ આવશે. એટલે બુદ્ધિનો ઉપયોગ એટલો છે કે મારી એન્જિનિયરિંગ લાઈન લેવી હોય, ડોક્ટરી લાઈન લેવી હોય, સગાની ઘરે જવું હોય, સંબંધીની ઘરે જવું હોય, વ્યવહાર કેમ કરવો હોય, એ બધી વસ્તુ બુદ્ધિની છે. ડેટા છે બધા 12 સરખા છે. હા. દરેક વ્યક્તિ છે એની પાસે બુદ્ધિ સીધી થઈ છે. તો આપણે બુદ્ધિને એ રીતે આપી શકીએ, એટેન્શન પ્લસ ડેટા. ના, એટલે ડેટા સરખા નથી. આમ ડેટા સરખા નથી કોઈના. એટલે બહારથી આવવાની શક્યતા સરખી છે, પણ એના મૂલ્યાંકનો જે છે ને, ડેટા છે એ એક વસ્તુ છે, અને ડેટાને મૂલ્યાંકન આપવું, કે આ પ્રકારના ડેટાને મારે મૂલ્યાંકન આપવું કે એને ન આપવું, એની સેન્સરશિપ તો આપણું સિલેક્શન કરે. અહંકાર જે પ્રકારે બનેલો હોય એવું સિલેક્શન કરે. એટલે એની અંદર મૂલ્યાંકન પડેલું હોય છે. એક જ ઘરની 4 વ્યક્તિ હોય તો હાવ જુદા જુદા વાળી હોય, સંસ્કાર વાળી હોય. તો એમ કેમ? ડેટા તો હરખા ગયા, પણ ડેટા જે અંદર જાય ને એ હરખા ન જાય. અંદર પછી એની પોતાની અંદર કંઈક હોય, એ એનું સિલેક્શન, એની અંદર એસેન્સ હોય, એ કંઈક લઈને આવ્યો હોય. એ લઈને આવ્યો હોય એ એમાંથી સિલેક્શન કરવા માંડે કે આ કરાય, આ ન કરાય. ઘરના 3 વ્યક્તિ હોય, 3 વ્યક્તિ જુદી જુદું માનતા હોય, તો એમ કેમ? તો કે એનું એસેન્સ એ પ્રકારે છે. અવરોધો ક્યાં આવે પ્રભુના માર્ગ? એટલે પ્રભુના માર્ગમાં અવરોધ છે. એટલે અવરોધ એક સેન્સમાં છે. અવરોધ એક સેન્સમાં છે કે અવરોધ એટલે શું? એટલે કે પરમાત્માના માર્ગમાં જાય છે ને આપણી અંદર સ્થૂળ જે છે જગત છે એના તરફનું જે આકર્ષણ છે, એના અણુ પરમાણુ છે એ પ્રતિબંધ કરવાના છે. આ જે સ્થૂળ જે છે શરીરના દેહાધ્યાસ બુદ્ધિ છે એ આપણને પ્રતિબંધ કરશે. આપણી માન્યતા છે એ આપણને પ્રતિબંધ કરશે. આપણી ધારણા છે એ આપણે પ્રતિબંધ કરશે. આપણી અનુભૂતિઓ છે એ પ્રતિબંધ કરશે. માનો કે મને ભગવાનના રસ્તા ઉપર અમુક અનુભૂતિઓ થવા માંડી, તો એ અનુભૂતિ મને પ્રતિબંધ કરશે કે મને આ પ્રકારના અનુભવ થાય છે, અને એમાં મને રસ પડી જાય, એનાથી આગળ જવા માટે મને ઈચ્છા ન થાય. કોઈ વ્યક્તિનું વ્યાસજી દ્રષ્ટાંત આપતા કે એ જેવો પોતાના ધ્યાનમાં ઉતરી જાય રાતે, તો સીધા એને ધ્વનિઓ સંભળાવવા માંડે. ધ્વનિ સંભળાવે ને તો ધ્વનિમાં તલીન થઈ જાય. પણ એ જીવનભર માનો કે આ ધ્વનિની અંદર તલીન થઈ ગયા, શાંતિ મળી ગઈ, પણ મારો રાગ, મારો દ્વેષ, મારો લોભ, મારી ઘૃણા, તો એ કઈ ગયું નથી. તો એ કે આનો ઉપયોગ કરવાનો છે. કોઈ જગ્યાએ ભગવાનના માર્ગની અંદર આપણે જો ચાલી છીએ એટલે કોઈ જગ્યાએ ઊભા રહેવાનું નથી. તમને કઈ અનુભવ થાય એમાં તમને કઈ માન મળે એમાં ઊભું નથી રહેવાનું, તમને સન્માન મળે એમાં ઊભું નથી રહેવાનું, તમને અમુક પ્રકારની અનુભૂતિઓ થાય એમાં તમને અમુક ચમત્કારો બને એમાં ઊભું નથી રહેવાનું, તમને અમુક
ભવિષ્યના સંકેતો મળે, એમાં ઊભું નથી રહેવાનું. એટલે ઘણી ઘણી આની અંદર અનુભૂતિઓ છે અને ઘણા ઘણા પ્રકારના એમના આપણા અંદરના આકર્ષણો છે. એ આકર્ષણોમાં આપણે એટલે પેલી વસ્તુ આપણે એવી નક્કી કરી લેવી જોઈએ કે આપણે ક્યાં જવું છે, શું પ્રાપ્તિ જોઈશે. હવે આ પરમ તત્વ છે જેને આપણે કહેતા હોય પરમ તત્વ શું છે અને આપણે ક્યાં છીએ. આપણે જે હવે આપણે શું થાય, આપણે લોડેડ છીએ અહંકારથી, લાખો વર્ષના અહંકારથી લોડેડ છીએ. એટલે માણસ સાધના શરૂ કરે એટલે સાધનાની અંદર એનું પુણ્ય કર્મ જોરદાર હોય. જ્યારે એનો ઉદય થાય ત્યારે સાધનાની અંદર એટલું બધું જબરજસ્ત પુણ્ય કર્મ હોય ને, એને આજુબાજુ બહુ સારું વાતાવરણ મળી જાય, સંતો મળી જાય, બધું મળી જાય. હવે એ છે એના પુણ્યની વસ્તુ છે કે એના દ્વારા એને મળ્યું, એના દ્વારા એની સાધના હોત શરૂ થઈ ગઈ. એના જે પ્રકારનું એનું એસેન્સ હોય એ પ્રમાણેની સાધના પણ શરૂ થઈ જાય. પણ આ સાધના જે થાય એ ક્યાંથી થાય? સાધના જે થાય છે એ અહંકારમાંથી થાય છે. અને આની અંદર કામનાઓ, આ લાખો વર્ષની કામનાઓ આની અંદર પડેલી છે. એટલે ક્યારેક કયો ફણગો ફૂટશે સાધનાની અંદર. હવે એમાં શું થાય, આ સાધનાના માર્ગમાં જયારે માણસ જાય છે ને ત્યારે અમુક સમય લગીને તો અમુક અણુ પરમાણુ ઉખડતાય નથી, એ વેઇટ કરતા હોય છે અમુક સમયની. તો હવે જેવી સાધનાની બરાબર શરૂઆત થઈ ગઈ ને, તમે હલવાનું શરૂ કર્યું એટલે અંદરનો એક અણુ પરમાણુ અંદરથી પ્રગટ થયો. ખાલી અંદરથી પ્રગટ થયો એમ નહીં, બહારની સિચ્યુએશન હોત આવી ગઈ. જે અણુ પરમાણુ અંદર પ્રગટ થયો છે એ પ્રકારની બહારની પરિસ્થિતિ પણ આવી ગઈ. અને બહારની પરિસ્થિતિ આવી અને એ અણુ પરમાણુ છે. હવે આ અણુ પરમાણુ જો જોર કરી જાય, જે પ્રગટ થયો છે, હવે પ્રગટ એટલા માટે થયો છે કે આપણે સાધનાની શરૂઆત કરી છે એટલે અંદર સંસ્કાર બહાર નીકળ્યો છે. અને પછી બહારથી હોત નીકળી છે પરિસ્થિતિ. તો આ પરિસ્થિતિની અંદર હવે એને કઈ જગ્યાએ ઊભું રહેવું છે, આ પરમ તત્વને પસંદ કરવાનું છે કે આ અણુ પરમાણુ ઉખડો છે એમાં એના તરફ એની ગતિ કરવાની છે. જુદા જુદા સમયે જુદા જુદા પ્રકારના અણુ પરમાણુ તમે અંદાજ ન કરી શકો એવું બધું અંદરથી પ્રગટ થાય. તો એ વખતે આપણી પોતાની ચોઈસ શું છે, આપણી પોતાની પસંદગી શું છે, આપણે ખરેખર શું જોઈશે. જો એ વખતે આપણે આપણા અંદરના પ્રેમ તત્વને, પરમાત્મા પ્રત્યેના પ્રેમ તત્વ તરફ છૂટી જાય, એને પ્રાર્થના કરી, એને પોકાર કરી અને આપણે એમ કહીએ કે મને આમાંથી બચાવજો, મને આમાંથી સાચી દ્રષ્ટિ આપજો, તો માર્ગ નીકળે. પણ દરેક વખતે નવી નવી સિચ્યુએશન, નવા નવા સંસ્કારો, એ બધું પ્રગટ થતું હોય છે. એટલે વિઘ્નો તો શરીર તરફથી છે, મન તરફથી, એટલે નેગેટિવિટી તરફથી છે, અહંકાર તરફથી છે, સલામતી સિક્યુરિટી તરફથી. આની અંદર એવું થાય કે અનુભૂતિની એક એવી અવસ્થા આવે કે એની અંદર અહંકારનો વિલય થવા માંડે અને અંદર ભય પ્રગટ થઈ જાય. ખાલી અહંકારનો વિલય થાય છે, અહંકાર શાંત થવા માંગે છે, ત્યાં અંદર ભય પ્રગટી જાય છે. મારું શું થાય? કારણ કે અત્યાર લગીને મેં જે જીવન જીવ્યું છે અહંકારમાં જીવ્યું છે અને મારી અંદર આમ શૂન્યતા પ્રગટ થાય છે, તો એનો મને ભય લાગે છે. ઊંડા પ્રકારની મને આનંદની અનુભૂતિ થાય છે, એનો પણ મને ભય લાગે છે. આના રસ્તાની અંદર તો કેટલા બધા વિઘ્નો છે આની અંદર. પણ જેની આગળ ચોક્કસ રીતે ધ્યેય છે એ લોકો છે, એને કોઈ પ્રોબ્લેમ નથી. ભક્તિના માર્ગની અંદર તમારી કસોટી પણ બહુ થાય તો ભગવાન ઉપરનો વિશ્વાસ ઉડી જાય કે હું ભગવાનનું નામ લઉં ને મને આટલા પ્રોબ્લેમ આવે. તો અહીંયા ડાયવર્ઝન છે કે આટલું બધું ભક્તિ કરતા હોય ને મને કેમ ભગવાન આમ કરે. જે ભક્તિ કરતા હોય એ જ અટવાવાના છે, કારણ કે ભક્તિ કરતા હોય એની સામે જ અણુ પરમાણુ ઉખડવાના છે. જે ભક્તિ નહીં કરે, જે સાધના નહીં કરે, એનામાં અણુ પરમાણુ કઈ ઉખડવાના નથી. તો આ રીતે પ્રોબ્લેમ છે કે લોકો નાસ્તિક થઈ જાય કે અમે ભગવાનનું ભજન કરી છે ને અમારા ઉપર આટલા બધા. અને જે ખરેખરો ભગવાનનો ચાહક થઈ જાય એના ઉપર તો આપત્તિના પહાડ તૂટી પડે. જે આની અંદર સાચો દાખલ થાય તો એ વખતે આપણી તાકાત છે કે આ આપત્તિની સામે આપણે ભગવાનનો સાથ, સહકાર, શરણાગતિ લઈને હાલી શકીએ. એ રીતે ભક્ત છું એનો અહંકાર આવે. હું ભક્ત છું, વિશિષ્ટ વ્યક્તિ છું, મને અમુક પ્રકારની અનુભૂતિ થાય છે, ભગવાનના અમુક પ્રકારના મને સહયોગો પણ મળે છે, મને એના ચમત્કારો પણ થાય છે, એનો અહંકાર. ક્યાં જવું? દરેક વસ્તુ એમ કે ખતવાય છે અહંકારના ખાતામાં જો આપણે સજાગ ન હોય તો.
ગંગા સતીના 52 ભજનો છે, એમાં દરેકમાં એ વચન 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 એવું લગભગ આવ્યા કરે છે કે વચન વિવેકી જે નરને નારી પાનભાઈ એને બ્રહ્માદિક લાગે પાય. બ્રહ્માદિક પાય લાગે એવું વચન કયું? એટલે તમે બૌદ્ધિક રીતે જાણવા માંગો છો કે ખરેખર? એટલે હવે આમાં એવું છે, વચન શબ્દ એક શબ્દ છે, વચનના અર્થો છે, બૌદ્ધિક રીતે સરસ અર્થો છે, અને એનો એક સંકેત છે જે તમારી અનુભૂતિ છે. એટલે વચન શબ્દ છે એને તમે આ વચન શબ્દ જ જયારે બોલ્યા ત્યારે વચન શબ્દને તમે કંઈક તો જાણતા હશો, કંઈક તો જાણતા હો. તો હવે તમારે આપણે એવો પ્રશ્ન, હવે તમે પ્રશ્ન કર્યો છે તો આપણે સાચો પ્રશ્ન ઉઠાવવા માંગીએ છીએ. સાચો પ્રશ્ન એ ઉઠાવવા માંગીએ છીએ કે ખરેખર આ વચન શબ્દ છે એને જાણવા માટેની મારી બૌદ્ધિક રીત નથી, પણ અંદરનો પ્રેમ, અંદરની પ્રીતિ છે કે આ તત્વ શું છે એ મારે જાણવું છે, એવું અંદર ભાવ છે. તો એવો અંદર ભાવ હોય તો આમ સિમ્પલ વસ્તુ છે કે વચન એટલે જે આ બ્રહ્માંડનો જે આધાર છે એ વચન છે. બ્રહ્માંડનો આધાર આ જેટલી પ્રકૃતિના તમામ પ્રકૃતિ જેટલી છે એ પ્રકૃતિ જેમાંથી પ્રગટ થઈ છે, એ જેમાંથી પ્રગટ થઈ છે એ વચન છે. હવે ક્યાંથી પ્રગટ થઈ છે, એનું સ્વરૂપ શું હોય, હવે ઈ છે એ બધું બૌદ્ધિકતાથી નહીં મળે, એ તમારી અંદરની પ્યાસથી, અંદરના પોકારથી મળશે. એટલે વચન શબ્દનો જે આધાર છે એને આ વેદાંતી લોકો એને બ્રહ્મ તત્વ કહે છે, કોઈ બુદ્ધ લોકો એને શૂન્ય કહે છે, કોઈ એને પરમાત્મા કહે છે, કોઈ એને અસ્તિત્વ કહે છે, કોઈ એને એમ્પ્ટીનેસ, વાસ્ટ એમ્પ્ટીનેસ કહે છે. એટલે એના નામ જુદા જુદા છે, પણ જેમાંથી આખું સર્જન થયું છે, જે બધાનો આધાર છે અને જે બધી જગ્યાએ વ્યાપ છે, એવું જે તત્વ છે એ વચન છે. હવે વચનને આપણે ગોતવું તો પડશે ને. આ વચનનું તો જનરલ વ્યાખ્યા થઈ. આ વચન છે એને ગોતવા અંતર પ્રેમ જોશે હવે, અને આપણી નજીકથી જ મળશે. માનો કે આ વચનને શબ્દને જાણી લીધો, પણ આ વચન છે એ આપણી અંદર ક્યાં સ્વરૂપે છે? હવે વચન છે એ મેં આમ જનરલ વ્યાખ્યા કરી, પણ હવે વચન આપણી અંદર ક્યાં સ્વરૂપે છે? તો કે આપણી અંદર ભાન રૂપે છે. પ્રતિક્ષણે આપણને ભાન થાય છે, આપણી અંદર પ્રતિક્ષણે ભાન થાય છે. તો આ ભાન થાય છે એ વચન છે. તો આ ભાન છે એની સાથે આપણે સીધો ડાયરેક્ટ રીતે એની અરે કનેક્ટેડ કરી શકાય કે શું ભાન શું છે, તો આપણે વચન સાથે સંબંધિત થઈ જાય. એટલે આ એની રીત છે. જીવનની અંદર બધી વસ્તુ જે મળે છે ને, કોઈ પણ વસ્તુ બહારના જગતની અંદર અથવા અંદરના જગતની અંદર જે વસ્તુ મળે છે ને, એ તમારા તીવ્રતમ પ્રેમ દ્વારા, વૈજ્ઞાનિક લોકોની તીવ્ર રીતે શોધ હોય છે તો બહારના જગતમાંથી પરિણામ આવે છે. એવી રીતે તીવ્રતમ તમે વસ્તુને શોધો ને, જવાબ આપો નહીં. આ વૈજ્ઞાનિક લોકો કઈ જવાબ નથી આપતા, એ શોધ કરે છે ને ક્યાંક અટવાઈ જાય છે. કોઈક જગ્યાએ એને જવાબ, હવે પછી આગળ કઈ જવાબ મળતો નથી. તો જવાબ નથી મળતો એટલે અંદર મૂંઝાય છે, આનું શું હશે, આનું શું હશે, આનું શું હશે. એટલે એની અંદર એક એમ્પ્ટીનેસ પેદા થાય છે. શું હશે એટલે કઈ ખબર નથી, અને ઈ એમ્પ્ટીનેસ ની અંદરથી બ્લાસ્ટ થાય છે. તો હવે આપણે આ વચનને જો આપણે પ્રગટ કરવું હોય તો વચન માટેનો પ્રશ્ન આપણા અંતઃકરણની સમગ્રતામાં વ્યાપી દેવો જોઈએ કે છે શું વચન. મારે બૌદ્ધિક રીતે મારી હારે છેતરપિંડી નથી કરવી, મને મન મનાવવું નથી, પણ મારે ખરેખર રીતે એને પ્રગટ કરવું છે. તો મારે શું કરવું છે? તો હું ખાલી પ્રશ્નને રાખું છું, વચન શું છે, અને ઈ વચનને પ્રગટ. એટલે હવે અંદર થશે શું? જવાબ તો નહીં મળે, અંદર મુંજારો થશે, અંદર રુદન થશે, અંદર ખેદ થશે કે હારું મળતું નથી, શું હશે, શું હશે, શું હશે, શું હશે, શું હશે, શું હશે, શું હશે. એમાં તમે તમારું જીવન પસાર કરી દો. અંદર બેચેની છે, તડપણ છે, એની અનુભૂતિ કરવાની તડપણ છે, અને એ તડપણની અંદર કોઈ એવો સમય આવે કે એમાં બ્લાસ્ટ થાય. એટલે આ વસ્તુ મળશે એ આવી રીતે મળશે. સોહમ મંત્ર જેની પાસે આવે એને પછી એમાં જ રચ્યા પચ્યા રહેવું કે કઈ બીજી ખોજ કરવી?
એટલે એમાં શું થાય કે એટલે સોહમ શબ્દ છે ને એને સમજવો બહુ અઘરો છે. આમ જનરલ સોહમ શબ્દ છે એને એટલે આમ બૌદ્ધિક રીતે ને એની રીતે આપણે જાણી લઈ, પણ સોહમ શબ્દ છે સો એટલે તે, હું અને છું, 3 શબ્દ છે એની અંદર, 3 પદ છે. તે, હું અને છું. તે એટલે શું, હું એટલે શું અને છું એટલે શું, એ અંતરના પ્રેમથી ગોતવાનું છે. તે શબ્દ જે સંકેત કરે છે તે શું છે, તે શબ્દ આપણે બોલી છીએ શું છે. હાલો આપણે આજ શોધ કરી, સોહમ જે શબ્દ છે એની આપણે શોધ કરી કે સોહમની અંદર તે હું છું, તો તે શબ્દ દ્વારા શું સમજો આપણે શું સમજી તે શબ્દ દ્વારા? આ જે પદો છે ને એને બરાબર રીતે વ્યવસ્થિત રીતે અંતરના પ્રેમથી, એમ કે આમ બૌદ્ધિક રીતે તે એટલે આ ને ફલાણું એટલે આ ને એમ નહીં, પણ ખરેખર એનો આમ તમે કહેવાય ને કે શોધન કરવાનું છે, મંથન કરવાનું છે કે આ તે શબ્દ દ્વારા શું છે, હું શબ્દ દ્વારા શું છે અને છું શબ્દ દ્વારા શું છે. એ ત્રણેય શબ્દને તમે, ત્રણેય વસ્તુને તમે અંતરના પ્રેમથી જયારે સમજવા માટે પ્રયત્ન કરો ત્યારે જ એને તમે ઓળખી શકો. અને હવે સોહમ જો તમને સમજાઈ ગયો હોય ને તો સોહમ રટવાનો ન હોય. એક વસ્તુ છે, હવે જે છે એ છે કાંઈ, એટલે સોહમ શબ્દની સ્થિતિ શું છે તો એ કે નિશબ્દ, મૌન. હવે કોઈ ચિંતન નથી કરવાનું, હવે કોઈ મનન નથી કરવાનું, હવે કોઈ નિધિધ્યાસન નથી કરવાનું, હવે કાંઈ કરવાનું નથી. આ સોહમની સ્થિતિ છે. પણ સોહમની સ્થિતિમાં આવતા પહેલા આનું છે ને મનન કરવાનું છે, સોનું. અને મનન એટલે એવું મનન ને કે એનું પરિણામ આવે. આપણે એવું મનન કરીશું કે જેના પરિણામ જ આવતા નથી. અંતરનો એટલો બધો પ્રેમ હોય ને તો એ પ્રેમ દ્વારા એને પ્રગટ થવું પડે ને થવું જ પડે, એવું તત્વ છે આ. પ્રેમથી જ પ્રગટ થાય. તો હવે એવી પ્યાસ છે, માનો કે આ શ્વાસની અંદર તમે જોડી દીધો સો અને હમ, સો હમ, પણ શું સોહમ દ્વારા શું? માનો કે આ સોહમ એટલે માનો કે બૌદ્ધિક રીતે આપણે એમ કહી દઉં તે પરમાત્મા હું છું, હાલો, પણ તે એટલે એ તેનું સ્વરૂપ કેવું છે, તેનું સ્વરૂપ શું છે? હું છું એમ બોલું તો શું, એનું સ્વરૂપ શું છે? અને એ સ્વરૂપમાં મારી જે એટેન્શન છે એ સ્વરૂપની અંદર જ જાય છે કે વિચારમાં જાય છે? વિચાર દ્વારા વિચારે છે કે વિચારની બહારનું આ તત્વ છે? બધું વિચારવા જેવું છે. એટલે સોહમ છે ને એ આપણે અજપા જાપ જે આમ અંદર આપણી એટેન્શન છે ને પાવરફુલ સોહમ દ્વારા થવાનું છે. માનો કે શ્વાસ તો નિરંતર હાલે છે અને તમે આમાં રહ્યો છો અને આમાં રહ્યો છો, એ કઈ સોહમ શ્વાસને જોવાથી શું થાય? પણ તમારી અંદર શ્વાસ, આપણી તો લાચારી છે કે અત્યારે સીધો ડાયરેક્ટ રીતે આપણે એ તત્વને ટચ નથી કરી શકતા, એટલે આનો આધાર લીધો છે. પણ અંતર પ્રેમ એવો છે કે આ સોહમ છે શું ખરેખર? આ શ્વાસ હાલે છે કોના આધાર ઉપર હાલે છે? આ સોહમ બોલાય છે એ કોના આધાર ઉપર બોલાય છે? કોણ એને સમજે છે કે આ સોહમ છે? કોણ છે? એટલે એવી ઇન્ક્વાયરી જોઈ છે. અને સોહમ જેવું જે વાક્ય તત્વમસી છે, તે તું છે, એ એક એવું વાક્ય છે. આમ મહત્વની વસ્તુ છે એ અંતરનો પ્રેમ છે. બસ આટલું જ તમારે યાદ રાખવાનું. આપણને કોઈ શાસ્ત્રની ખબર હોય કે ન હોય, આપણે કંઈ જાણતા હોય કે ન જાણતા હોય, અંદરનો પ્રેમ. અને અંદરનો પ્રેમ એવો કે બીજા લોકોએ કીધું છે એવી રીતે નહીં, પણ મેં મારા જીવનને જોયું છે, મેં મારા જીવનનો સાક્ષાત્કાર કર્યો છે. મારા જીવનના રાગ, દ્વેષ, પ્રેમ વગરની સ્થિતિ, મારી વિરુદ્ધ કોઈ જાય તો મને ક્રોધ આવે, હું હાવ પ્રેમ વગરનો થઈ જાઉં છું, એની મને શરમ હોય, એ મને ગમતું ન હોય, તો આ વસ્તુ થવાની છે પાછી. એટલે આ જે પ્રેમનો પોકાર છે એ મારા એટલે હોવાપણામાંથી અંદરથી પ્રગટે છે. એટલે જીવનનું તમે દર્શન કર્યું, આ દર્શનની અંદરથી આ જે અણુ પરમાણુ જે છે
રાગના, દ્વેષના, અહંકારના, માન્યતાના, ધારણાના એનો સાક્ષાત્કાર કર્યો, એને આપણને તાપ આપ્યો, એવી ખબર પડી, અને આપણને એવું થયું કે જો અંદરનું ખરેખરું સુખ ઉત્પન્ન કરવું હોય તો આમાંથી બહાર નીકળી જવું જોઈએ, એવું ભાન થાય તો હવે એ પોકાર કરે છે, એ અંદરના આત્મામાંથી પોકાર કરે છે, બુદ્ધિમાંથી નથી. હવે ખરેખર બુદ્ધિનો પોકાર તો મારો હોતો જ નથી ને. ના, બુદ્ધિને પોકાર તો સિક્યુરિટી નો હોય, એટલે સલામતી નો હોય. એનો પોકાર પ્રકૃતિને પોકાર કરે એના જેવું લગભગ. એ પોકાર ન કરે, કોઈ દી પોકાર ન કરે. પોકાર કરવાનો દેખાવ કરી શકે, પોકાર ન કરી શકે બુદ્ધિ. જાપના શબ્દનું કઈ મહત્વ હે? જાપ કરતો એમાં કઈ શબ્દનું મહત્વ કે શબ્દનું તો બહુ મહત્વ છે. ના, શબ્દ નકર તો શું થાય કે શબ્દનું મહત્વ એટલા માટે છે કે શબ્દને અર્થ સાથે જોડવાનો હોય છે. શબ્દો ખાલી નહીં, શબ્દને અર્થ સાથે જોડવાનો હોય કે આ શબ્દ છે એનો સંકેત અર્થ શું થાય છે. ગાયત્રી મંત્ર હોય તો કે ગાયત્રી મંત્રનો અર્થ શું, તો અર્થ ખબર પડે આપણને. એમ અર્થ ખબર પડે કે જે આ બુદ્ધિનો પ્રકાશ કરે છે, આ બુદ્ધિનો ને બ્રહ્માંડનો બધાનો જે પ્રકાશ કરે છે, એ પ્રકાશ કરનારનું હું ધ્યાન કરું છું. માનો કે ગાયત્રી મંત્ર છે, તો હવે ખાલી આ એનો અર્થ થયો કે જે બુદ્ધિનો પ્રકાશ કરે છે ને બ્રહ્માંડની બધી વસ્તુનો જે પ્રકાશ કરનાર છે, એ તત્વનું હું ધ્યાન કરું છું, એ તત્વ સાથે હું અનુસંધાન કરું છું. તો હવે એ તત્વ સાથે અનુસંધાન કરું છું, એનો અર્થ ખબર ન હોય તો પછી તમે ક્યાં જાવ જ ખબર ન પડે. અર્થ ખબર પડી એટલે તમને ખ્યાલ આવ્યો કે આ તત્વ આગળ જવાય, પણ આ તત્વ આગળ જવાય એનો પ્રેમ તો જોઈએ ને. હવે પછીની વાત છે એ પ્રેમની આવે છે. અર્થ જાણી લીધો એટલે અર્થ તો નકશો છે. નકશા આગળ પહોંચવું કેવી રીતે, તો કે પહોંચવા માટે હવે પ્રેક્ટિકલ કરવાનું. તમે કહો છો એ તો આખો મંત્ર થયો, પણ હું તો કોકને પૂછ્યું હતું કોકે કે આ વાલીઓ લૂંટારું છે રામને બદલે મરા બોલ્યો તોય પહોંચી ગયો, તો અસલી મારા નહીં કોકા કોલા બોલ્યો હોય તોય પહોંચી જાય. એટલે એક જ શબ્દ છે, આ આખો મંત્ર છે. એ શબ્દમાંથી શૂન્યમાં ગયો એટલે શબ્દનું મહત્વ નથી, એવું કઈક સમજાય ના. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે તમારી તીવ્રતા હોય ને, તમે શાસ્ત્રીય રીતે સાધના કરો, અશાસ્ત્રીય રીતે સાધના કરો, તમને અંતરથી પ્રેમનો પોકાર છે, તો અંદરથી પ્રેમનો પોકાર હોય તો તમે કયો મંત્ર બોલો છો એ મહત્વની વસ્તુ નથી. તમારો અંતરનો પોકાર છે કે એને પ્રગટ કરવો છે. હવે તમે ગમે તે બોલો,